નમસ્કાર. આજે આપણે રામાયણની એ શરૂઆતની વાત કરીશું જ્યાંથી આખી ગાથાનો પાયો નંખાયો. એનો પહેલો અધ્યાય એટલે કે બાલકાંડ. આ એ જ પ્રકરણ છે જેણે એક રાજકુમારને મર્યાદા પુરુષોત્તમ બનાવવાની યાત્રાનો પાયો નાખ્યો. તો ચાલો શ્રીરામના પ્રારંભની આ સફરમાં જોડાઈએ. અને જુઓ, આ એક વાક્ય જ બધું કહી દે છે, ખરું ને? રામાયણ ખરેખર કોઈ સામાન્ય વાર્તા નથી, પણ એક એવી ધરોહર છે જેણે પેઢીઓથી આપણા મૂલ્યો અને આદર્શોને જીવંત રાખ્યા છે. તો સવાલ એ થાય કે આ મહાકાવ્ય, જેને આપણી સંસ્કૃતિનો આત્મા કહેવાય છે, તેની શરૂઆત થઈ કેવી રીતે? અને કોણ હતા એ મહાન રચયિતા જેમણે આપણને આ અમૂલ્ય ભેટ આપી? ચાલો જાણીએ. આ કોઈ સામાન્ય કાવ્ય નથી. આને આદિકાવ્યનું સન્માન મળેલું છે, જેનો અર્થ થાય છે પ્રથમ મહાકાવ્ય. અને આની રચના કરીથી મહર્ષિ વાલ્મીકીએ, જેમણે પોતાની દિવ્ય દ્રષ્ટિથી આ આખી ગાથાને જાણે જીવંત કરી દીધી. રામાયણનો હેતુ ખાલી એક રોમાંચક વાર્તા કહેવાનો નથી, બિલકુલ નહીં. એનાથી પણ ઘણો ઊંડો છે. તે તો જાણે સદાચાર, કર્તવ્ય અને એક આદર્શ જીવન કેવી રીતે જીવવું એના માટેની એક કાયમી માર્ગદર્શિકા છે. હવે આટલી મોટી ગાથા છે, તો એને સમજવા માટે 7 અલગ અલગ ભાગમાં વહેંચવામાં આવી છે. આ ભાગોને કાંડ કહેવાય છે. દરેક કાંડ વાર્તાના એક ખૂબ જ મહત્વના તબક્કાને રજૂ કરે છે. જુઓ, બાલકાંડમાં રામનો જન્મ અને વિવાહ છે, તો અયોધ્યાકાંડમાં વનવાસનું કારણ, અરણ્યકાંડમાં સીતાનું હરણ થાય છે, કિષ્કિંધાકાંડમાં હનુમાનજી સાથે મુલાકાત થાય છે, સુંદરકાંડમાં હનુમાનજીની લંકાની સફર છે, યુદ્ધકાંડમાં રાવણ સાથેનું ભયંકર યુદ્ધ અને છેલ્લે ઉત્તરકાંડમાં રામરાજ્યનું વર્ણન. આજે આપણું ધ્યાન રહેશે પહેલા કાંડ, બાલકાંડ પર. તો બાલકાંડની શરૂઆત જ થાય છે શ્રીરામના દિવ્ય જન્મથી, અને અહીંથી જ તેમના ભવિષ્યના મહાન કાર્યોનો પાયો નંખાયો. ગુરુ વશિષ્ઠના માર્ગદર્શન હેઠળ એમણે માત્ર શસ્ત્રો અને શાસ્ત્રો જ નહીં, પણ ધર્મ અને કર્તવ્યનું જ્ઞાન પણ મેળવ્યું. અને એ જ્ઞાનની પહેલી કસોટી પણ બહુ જ જલ્દી થઈ. જ્યારે ઋષિ વિશ્વામિત્ર એમને યજ્ઞની રક્ષા માટે લઈ ગયા, ત્યારે રામે રાક્ષસી તાડકાનો વધ કર્યો. આ એમની વીરતા અને ધર્મ પ્રત્યેની પ્રતિબદ્ધતાનો પહેલો પુરાવો હતો. કહી શકાય કે આ એમની પહેલી મોટી જીત હતી. પણ વાત અહીંયા જ અટકતી નથી. જનકપુરીમાં તો એમણે પોતાની દૈવી શક્તિનો એવો પરિચય આપ્યો કે બધા જોતા જ રહી ગયા. ભગવાન શિવનું એ દિવ્ય ધનુષ, જેને મોટા મોટા રાજાઓ હલાવી પણ નહોતા શકતા, એને શ્રીરામે સહેલાઈથી તોડી નાખ્યું. આ માત્ર શક્તિનું પ્રદર્શન નહોતું, આ એક સંકેત હતો કે ધર્મનો નવો યુગ શરૂ થઈ રહ્યો છે. અને જેવી ધનુષ તોડવાની શરત પૂરી થઈ, રામ અને સીતાના દિવ્ય વિવાહ સંપન્ન થયા. આ માત્ર એક લગ્ન નહોતા, પણ 2 દિવ્ય આત્માઓનું મિલન હતું, જેણે આવનારા સમયમાં ધર્મની સ્થાપના માટેનો રસ્તો તૈયાર કર્યો. સારું, તો આ બધી ઘટનાઓ તો આપણે સાંભળે, પણ આ માત્ર વાર્તાઓ નથી. એની પાછળનો જે સંદેશ છે, જે નૈતિક બોધ છે, એ સમજવો ખૂબ જ જરૂરી છે. બાલકાંડની દરેક ઘટના ધર્મ અને કર્તવ્યના માર્ગ સાથે ઊંડાણપૂર્વક જોડાયેલી છે. ચાલો એને જરા સમજીએ. રામાયણનો સૌથી કેન્દ્રવર્તી વિચાર છે આદર્શ જીવનની વ્યાખ્યા. તો આદર્શ જીવન એટલે શું? એટલે એક એવું જીવન જેનો પાયો ધર્મ, કર્તવ્ય અને નૈતિકતા પર ટકેલો હોય. અને બાલકાંડમાં શ્રીરામનું જીવન આ આદર્શોનું એક જીવંત ઉદાહરણ છે. રામના જીવનની શરૂઆતની દરેક ઘટનામાં આપણને આ ગુણો જોવા મળે છે. જેમ કે તાડકાનો વધ એ ધર્મની રક્ષા હતી, ગુરુની આજ્ઞાનું પાલન એ કર્તવ્ય હતું, અને દરેક નિર્ણયમાં સાચા ખોટાનો વિવેક રાખવો એ નૈતિકતા હતી. અને આ જ ગુણો છે જે એમને મર્યાદા પુરુષોત્તમ બનાવે છે. અને આજના આ વિશ્લેષણના અંતે એક સવાલ આપણા સૌ માટે છે. આજની આ આધુનિક ભાગદોડવાળી જિંદગીમાં શ્રી રામના ગુણોમાંથી પછી એક કર્તવ્ય નિષ્ઠા હોય, ધર્મનું પાલન હોય કે પછી નમ્રતા, કયો એવો ગુણ છે જે આપણને સૌથી વધુ પ્રેરણા આપી શકે છે? વિચારવા જેવો સવાલ છે, ખરું ને?